મિત્રો આપણે આવી ગયા છીએ લસકાણા શામળા બાપાના મંદિરે, એટલે કે અહીંયા પૂંજય સંત શ્રી શામળા બાપાનો આશ્રમ છે અને અહીંયા પૂંજય રૂપાવટીથી આવેલા દાસ બાપાએ આ આશ્રમ રચાવ્યો હતો 30 વર્ષ પહેલાં. બાપા તો 2000ની સાલમાં દાસ બાપા દેવ થઈ ગયા અને હું તમને આખા શામળા બાપાના આશ્રમ લસકાણાના દર્શન કરાવું. સુરત એટલે કે લસકાણાના ઢાળેથી તદ્દન નજીક શામળા રોહાઉસ સોસાયટી પણ અહીંયા પડેલી છે, પણ એ આશ્રમ બન્યા પછી પડેલી છે, પહેલાં નહોતી મારા વાલા. આ તો બાપાનો એવો પ્રતાપ હતો કે અહીંયા લોકોનો વાસ થઈ ગયો અને મોટું જબરું અહીંયા વસાવટ થયું. બાપાની દયા, પૂંજય શામળા બાપા, પૂંજય મોહનદાસ બાપા, દાસ બાપા અને અમારે અહીંયા મહંત એવા આનંદ બાપા. પૂંજય શામળા બાપાની જય હો. હાલો હું તમને અંદર બાપાના આશ્રમના આખા આશ્રમના દર્શન કરાવું મારા વાલા. તો બાપાના દર્શન માટે આવેલા છો બેન? જય શામળા બાપા. તો કઈ સ્કૂલેથી આવો છો? અમે બાલ સંસ્કારમાંથી ખોલવડ, વાવ અને પાસોદરા. એટલે દર અઠવાડિયે આવો છો કે? અમે મહિનામાં વીકલી એક વખત છોકરાઓને લઈને આવીએ છીએ કે આશ્રમની કે સાધુ સંતોની બધાની ઓળખાણ કરાવવા માટે, કે આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે, ગૌશાળામાં કઈ રીતનું છે એ બધું બતાવવા માટે, બાળકને જાણકારી માટે અમે આવીએ છીએ. તો દર અઠવાડિયે એક વખત કે 15 દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે આવતા રહ્યો. છોકરાને સારું શિક્ષણ આપજો અને બાપાની દયાથી કલેક્ટરો થાય, કમિશનરો થાય એવી મારી તમને પ્રેરણા. જય સીતારામ. તો હાલો મિત્રો હવે બાપાના દર્શન કરીએ, મેન ગાદી અને મેન મંદિરના. જય શામળા બાપા. આ ગાદી પૂંજય આનંદ બાપાની છે. જય આનંદ બાપા. આ પૂંજય શામળા બાપા છે. આ પૂંજય શામળા બાપા છે. આ બજરંગદાસ બાપા છે. આ પરોવડીવાળા ગુરુ આત્મારામ બાપા છે. આ પૂંજય શામળા બાપા છે. આ દાસ બાપુનું જે સુવાનું હતું એ ઢોલ્યો છે, એના પણ દર્શન કરો. એ સાધુના શરણમાં મારે કાયમ દિવાળી, એક દિયેનો વાળી સંતો રહે ન અંધારી. એ ફટક ફટક મેં તો એ ફોડ્યા રે ફટાકા, એ શામળા બાપાના શરણમાં મારે એ કાયમ દિવાળી. જય હો બાપાની જય હો. ભોળાનાથના દર્શન કરીશું. જય ભોળાનાથ. મહાદેવની જય હો. મા ઉમિયાની જય હો. મારા બીલીપત્રની જય હો. ભોળાનાથની જય હો. હિમાલયની જય હો. હે મા ભવાની તારી જય જય હો ભોળાનાથની. હવે થોડોક સમય ખમી એટલે શ્રાવણ માસ આવે છે, નાથ ગુજશે. હાલો ઉપર જઈએ, પૂંજય શામળા બાપાના મેન મંદિરના દર્શન કરીએ અને ભાવિ ભક્તોને એમ ન થવું જોઈએ કે ભાઈ અધૂરો આશ્રમ બતાવ્યો ઘનશ્યામભાઈ. આ પૂંજય બાપાના ગુરુદ્વારો, આ પૂંજય બાપાની શરણ પાદુકા. જય હો શામળા બાપાની જય હો. હરિગુરુ સંતોની સેવા રે મારે આંગણ તુલસીનો કેરો.
હરિગુરુ સંતોની સેવા રે, મારે આંગણ તુલસીનો કેરો, શામળા બાપાની સેવા રે, આનંદ મંગલ કરું આરતી, કરું આરતી. આ પૂંજય શામળા બાપા રૂપાવટીવાળા, પૂંજય મોહન બાપા આશ્રમ છે, પૂંજય દાસ બાપાનો આજ અહીંયા ગાદીપતિ છે એવા આનંદ બાપા. અને આખા મંદિરના દર્શન કર્યા. અહીંયા ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. એ તો દુંદાળા દેવ છે, ગમે એનું દુઃખ હોય એ દુઃખ કરી દે છે. અને આ તો મારા પૂંજય હનુમાનજી બાપા, એવો એક જ જન્મો રે, એને મારા એ રામને ઋણી રાખ્યા, અંજનીનો જાયો આ એક જ જન્મો રે, એની મારા રામને ઋણી રાખ્યા, એ ધૂળમાં ધામા એ નાખ્યા, એ પછી મારા રામને ઋણી, રામ એના ઋણી રહી ગયા હનુમાનજી બાપાના. બોલો હનુમાનજી મહારાજનો જય. હવે દાસ બાપાના મંદિરના પણ દર્શન કરીશું મારા વાલા. સીતારામ મારી, સીતારામ બેન, સીતારામ દાદા, સીતારામ, સીતારામ. આ દાદા શામળા બાપાની હારે રહેલા છે. આ દાદાની વાડીએ બાપા આવેલા છે રૂપાવટીની અંદર. દાદા તમારું નામ શું? દેવાભાઈ ગોયાણી, દેવાભાઈ સિંહોરા. એના વાડીએ શામળા બાપા આવેલા, ભોજન લીધેલું એક દિવસના સમયે 40 વર્ષ પહેલાંની બાપા એ વાત કરે છે કે મારી વાડીએ બાપા અને સાધુ સંતોની જમાત આવી અને મારી વાડીએ ભોજન કરેલું છે એમ કહે છે. બાપા તમારી વાડીએ આવ્યા હતા ને? બાપા શામળા બાપા તમારી વાડીએ આવ્યા હતા ને? આવ્યા હતા. હાલો આપણે દાસ બાપાના મંદિરના દર્શન કરીશું. ત્યાં હા જવાનું છે, ત્યાં ગૌશાળામાં જાવું. જય દાસ બાપા. આ દાસ બાપાનું સમાધિ મંદિર છે મારા વાલા. અહીંયા તારીખ 20/4/2000 બાપાને સમાધિ આપેલી હતી. એવા દાસ બાપા, દાસ બાપાને જય હો. પહેલાં શામળા બાપાની જય હો. અને અહીંયા લોકો દર મહિનાની વદબીજ હોય ત્યારે, જોકે રોજ હરિહર ચાલુ જ હોય, પણ દર મહિનાની વદબીજે અહીંયા મેળા જેવું માણસો હોય, બધા પ્રસાદ લે, પાવન થાય અને બાપો બધા એના દુઃખ દારિદ્ર કરે. એવી મારા શામળા બાપાને મારી આશા કે કોઈ માણસ દુઃખી આવે તો અહીંથી માણસ ગમે એવો હોય રોતો રોતો આવે પણ એ હસતો હસતો જાય. એવા અમારે શામળા બાપા, પૂંજય મોહન બાપા, પૂંજય દાસ બાપા અને આજના મહંત એવા અમારે આનંદ બાપાની જય હો. જય હો. મારા સૌરાષ્ટ્રના સંતોની જય હો મારા વાલા. સત્સંગ મંડળ હોલ તરફ આપણે જઈશું. આ સત્સંગ મંડળ હોલ છે બાપાના આશ્રમનો. જય શ્રી કૃષ્ણ. અહીંયા બહેનો માતાઓ બધા સત્સંગ કરી રહ્યા છે, બાપાનું ભજન કરી રહ્યા છે. અહીંયા ભજન ભોજન બીજી કોઈ વાત નહીં મારા વાલા. આ પૂંજય દાસ બાપા, જય ભોળાનાથ માં ઉમૈયા. આ પૂંજય શામળા બાપા. આ સત્સંગ હોલ છે. બહેનો હોય, ભાઈઓ હોય, તમામ માટે સત્સંગ અહીંયા થઈ રહ્યો છે. હરિહર સાપાણી. જય શ્રી કૃષ્ણ બહેનો માતાઓ, જય શ્રી કૃષ્ણ.
આ ગુરુ આત્મારામ બાપા છે. બાપાનો જન્મ થયો એટલે ગુરુ આત્મારામ બાપાને તો એટલો હરખ થયો છે કે આ આખી પરોવડીની અંદર આત્મારામ બાપા થાળી વગાડી અને એવું કહેશે કે આજ પરોવડીની અંદર વાલા રામનો જન્મ થયો. લોકો દાંત કાઢે, કારણ કે લોકોએ તો બધાયના દાંત કાઢ્યા છે, પણ કદાચ 24 કેરેટ હોનું તમે ઉકરડામાં દાટો અને 20 વર્ષે કાઢો તો મારા વાલા એવું જ નીકળે. એટલે કસોટી હોનાની થાય, ક્યાંય ભંગારની કસોટી થાય નહીં, કારણ કે એ તો 30 કિલો જાતું હોય, એની વેલ્યુ ન હોય. અને આવા સંતો તો અમારા સૌરાષ્ટ્રનું શુદ્ધ 24 કેરેટ હોનું, એવા અમારે શામળા બાપા, એવા અમારા મોહન બાપા, એવા અમારા દાસ બાપા, અને એવા આજ અમારા ગાજીપતિ બિરાજે છે, જળહળે છે, એવા અમારે આનંદ બાપા. અહીંયા ભજન, ભોજન, સત્સંગ અને દર વધ બીજે લાંબુ ટૂંકું માણસો પ્રસાદ લઈને પાવન થાય એવો અમારો આ સુરતનો લસકાણાનો શામળા બાપા આશ્રમ જળહળે છે મારા વાલા. જય શ્રી કૃષ્ણ. શરણમાં મારે એકવાર મારે મંજીરી આવો એ રૂપાવટી વાળા શામળિયા બાપા. એ બાપાને ભાવના ભોજનિયા અને પ્રેમના પાણી, એ આસમાનના કરું રે ઉતારા એ શામળિયા બાપા આવા રૂપાવટી વાળા. એકવાર મારે મંજીરી આવો. આ મિત્રો ગુંજઈ સંત શ્રી શામળા બાપા ગૌશાળા છે. તો આ દાદા ગાઉની કાયમિકના ધોરણે 24 કલાક સેવા કરે છે. દાદા જય શામળા બાપા, જય શામળા બાપા. તો આ મિત્રો આજે થોડોક 19/6/2026 અને શુક્રવાર, એટલે કે આજે આ મોસમનો આ જેઠ મહિનો ચાલી રહ્યો છે, એટલે થોડોક વરસાદ આવી રહ્યો છે ગૌશાળા તરફ જવામાં. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો તોય જવું છે. જય મારી માં. ગાયું, આ બધી ગાયું લસકાણાની છે. એ કાનુડો માયો દેને રે જશોદા મૈયા, એ તારો મોહન માયો દેને. મારા કૃષ્ણ ભગવાનને ગાયું બહુ વાલ્યું હતું. જવતલ ભાર એને ઓછો ના કરીએ, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેની. એ ગિરધર ગોપાલને ગાયુંનો ગોવાળ કીધો મારા વાલાઈ. જવતલ ભર એને ઓછો ના કરીએ, પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા, તારો મોહન માગ્યો દેને. આજની રાત અમે રંગ ભરા રમશું. એ ગાયુંનો ગોવાળ મારો કૃષ્ણ ભગવાન, મારો ગોવિંદ, મારો વાસુદેવ, મારો યોગેશ્વર. તો આજે આપણે શામળા બાપા આશ્રમની અંદર આવ્યા અને આ બધાય વિડીયો ઉતર્યો. ભાવિ ભક્તોને પ્રેરણા મળી અને બધાય ભાવિ ભક્તો આનંદથી બાપાના દર્શન કરજો. જય સિયારામ, જય શામળા બાપા, જય મોહન બાપા, જય દાસ બાપા, જય આનંદ બાપાની જય હો. એટલે કે આ આશ્રમ સુરતના લસકાણાનો ઢાળેથી તદ્દન નજીક આવેલો છે. શામળા રોઝ આગળ સોસાયટી, પણ એ આશ્રમ બન્યા પછી બનેલી છે મારા વાલા. જય સિયારામ.